अब हर खबर पर होगी हमारी नजर। पल पल बदलती देश और दुनिया की हर खबर पाइए सीधा अपने मोबाइल पर। कलम युद्ध हिंदी न्यूज। नमस्कार, कलम युद्ध हिंदी न्यूज चैनल पर आपका स्वागत है। मैं आपके साथ वैशाली पुबाल। करते हैं नजर आज की कुछ ताजा खबरों पर। खबरों में बात करते हैं आमोद से। आमोद पंथक में हिंदू समाज के स्मशान घाट से 6 के सामान की चोरी। बहु जानकारी के अनुसार हिंदू समाज नो समासना आमोद में डीजीवीसीएल सब स्टेशन के पीछे स्थित है। हर किसी को स्मशान जाना पड़ता है। वहां पर कुछ शरारती तत्वों ने दाह संस्कार के लिए शव के चेहरे की और से लोहे की ग्रिल हटा दी है। आज आमोद शहर के एक होनहार युवक की हत्या कर दी गई। आमोद अमलीपुरा कछिया वार्ड के युवाओं ने जब इस चेहरे को इस तरह ले जाते हुए देखा जैसे वे स्मशान जा रहे हो तो वे क्रोधित हो गए। रिपोर्टर शफीक बापू के साथ आमोद से जुड़े रहिए कलम युद्ध हिंदी न्यूज चैनल पर। મારું નામ હસમુખ પટેલ છે। હું આમોદ ગામનો રહેવાસી છું। આ આમોદ ગામના સ્મશાનની હાલત કે જ્યાં માણસને અંતિમ ક્રિયા થતી હોય છે ત્યાંની પણ તમે જોઈ રહ્યા છો કે હાલત કેટલી ખરાબ છે। આજે એની પાઇપોથી મારીને એના લોખંડનું જે આપણે અંતિમ ક્રિયા કરીએ છીએ ત્યાં પાઇપો બી લોકો કાઢી ગયા છે અને ખબર નહીં કે શું એની પાછળનો એમનો હેતુ શું હશે। આજે અમે અમારા ફળિયામાં જે એક ભાઈનું મોત થયું છે ત્યાં આગળ અમારે એને મૂકવા માટે પણ તાર બાંધીને એની વ્યવસ્થા કરવી પડે છે, જેનો સામાન આપણે જોતા હોય છે કે ગ્રાન્ટ થઈ કદાચ ગવર્મેન્ટ આપતું હશે છતાંય આજે એની હાલત આપણે જોઈ રહ્યા છે। તો શું આ પબ્લિક જાગતી નથી? પબ્લિક શું કરતી હશે? એના કમિટી વાળા સભ્યો શું કરતા હશે? ગામના સમાજના લોકો શું કરતા હશે કે જેથી આજે આ સ્મશાનમાં જે અંતિમ ક્રિયા થાય છે ભગવાનને ત્યાં માણસ જાય છે તેની પણ જોઈ રહ્યા છે કે આપણે વ્યવસ્થા કઈ રીતે કરીએ।